નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી સલાહ આપવા જઈ રહ્યો છું અથવા તો એવી એક વાત કરવા જઈ રહ્યો છું જે તમારા માટે ખૂબ જ જરૂરી છે. દુનિયાના 90%થી ઉપર મીન્સ કે જેનું ફાઇનાન્શિયલ આયોજન સારું છે એમાં જો તમારો સમાવેશ કરવો હોય તો માત્ર 3 વસ્તુ તમારે કરવાની છે. એક તો તમારે ઇમરજન્સી ફંડ બનાવવાનું છે. ઇમરજન્સી ફંડ એટલે કે માની લો કે આપણો ધંધો નોકરી 6 મહિના વર્ષ દિવસ નથી ચાલતો તો એના માટે શું, તો આપણો જે કાંઈ ખર્ચો છે એટલીસ્ટ 6 મહિનાનો ખર્ચો આપણી પાસે ફિક્સ ડિપોઝિટ અથવા તો લિક્વિડ ફંડમાં હોવો જોઈએ. બરાબર, સપોઝ મારો સેલરી 1 લાખ રૂપિયા છે તો 6 લાખ રૂપિયા મારે એ રીતે એડજસ્ટ એક્સ્ટ્રા રાખી મૂકવાના, જેથી કરીને 6 મહિના મારે ઘરે બેસવાનું આવે તો બી વાંધો નહીં. ઉદાહરણ છે આપણો હમણાં જ કોવિડનું, બરાબર છે, તો એ સમજી ગયા છો. બીજું છે મેડિક્લેમ, કારણ કે મેડિક્લેમ ખૂબ જ જરૂરી છે, હેલ્થ ઇન્સ્યોરન્સ જેને પણ કહી શકાય. તો હેલ્થ ઇન્સ્યોરન્સ છે એ તમારો મિનિમમ 10 લાખનો હોવો જોઈએ આજના સમય પ્રમાણે, બરાબર છે. તો એ એક તમારે ફરજિયાત રાખી લો, જેથી કરીને ઓચિંતાની કંઈ જરૂરિયાત પડી તો આપણી બચત છે ધોવાઈ ન જાય, બરાબર, અને કોઈની પાસે પૈસા માગવા પણ ન પડે, બરાબર. ત્રીજું છે ટર્મ પ્લાન. આપણે આપણી કમાણી છે પરિવાર માટે કરતા હોઈએ છીએ, બરાબર છે. અચાનક આપણે જતા રહીએ તો આપણો પરિવાર ખૂબ જ એવી દયનીય પરિસ્થિતિમાં આવી જાય છે કે આપણે જો પ્લાનિંગ ન કર્યું હોય, ટર્મ પ્લાન ન લીધો હોય તો ખૂબ જ ખરાબ હાલત થાય છે. તો ટર્મ પ્લાન આપણો કેટલો હોવો જોઈએ એ મેં ઘણીવાર કીધેલો છે, છતાં હું બીજી વાર કહીશ. તો એ આપણો ટર્મ પ્લાન મિનિમમ જે છે એટલો હોવો જોઈએ, બરાબર છે. તો આ 3 વસ્તુ જો તમે કરો છો તો તમે ખૂબ જ સારી રીતે તમારું લાઈફનું પ્લાનિંગ કરી શકશો. અને બાકી જે રેગ્યુલર કરવાનું છે તો બધું કરવાનું જ છે. ઓકે, તો આ 3 વસ્તુ તમે ખાસ પહેલાં તમારા આયોજનમાં કરી લો, જેથી કરીને તમે અને તમારો પરિવાર ખૂબ જ સારી રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકશો અને આગળ ખૂબ જ વધી શકશો, બરાબર. બીજું પછી શું શું કરવાનું એ ઘણા બધા રસ્તાઓ છે, ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ છે, એ આપણે ક્યારેક અલગથી વાત કરીશું. ઓકે, ચાલો આવજો. થેન્ક યુ, આવજો.